ધારાસભ્ય ચૈતર વસાવાએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે। નર્મદામાં વનકર્મી પર હુમલા અને ખંડણીના કેસમાં તેઓને દોષિત ઠેરવાયા હતા। ડેડિયાપાડા કોર્ટે તેમના સહિત 9 લોકોને 7 વર્ષની સજા ફટકારી છે અને આ હુકમ પર સજા પર સ્ટે અને હુકમ રદ કરવાની માંગ સાથે તેઓ હાઈકોર્ટમાં અરજી કરી છે। ચૈતર વસાવાના પીએ પણ હાઈકોર્ટમાં અરજી કરી છે। અગાઉ કોર્ટે ચૈતર વસાવાના પત્ની સહિતના દોષિતોને જામીન આપ્યા હતા અને હવે અરજી કરવામાં આવી છે કે તેઓને સજા મુક્તિ આપવામાં આવે। તેઓનો આમાં કોઈ વાંક નથી, તેઓ નિર્દોષ છે, તે પ્રકારે સ્વાભાવિક છે અપીલ કરવામાં આવે અને નીચલી અદાલતમાં સજા બાદ હવે તેઓ હાઈકોર્ટમાં ગયા છે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા રોનક વર્મા। રોનક, જણાવો કે હાઈકોર્ટમાં અરજી જે કરાઈ છે તેમાં શું અપીલ કરાઈ છે? અક્ષય, જે પ્રકારે નર્મદાના ડેડિયાપાડામાં વનકર્મી ઉપર હુમલો કરવા અને ખંડણી માંગવાના કેસમાં જે ધારાસભ્ય ચૈતર વસાવા સહિત જે કુલ 9 લોકો ઉપર કેસ ચાલી રહ્યો હતો, તેમાં ડેડિયાપાડા સેશન્સ કોર્ટ દ્વારા જે સજાનું એલાન છે તે કરવામાં આવ્યું હતું અને ધારાસભ્યને 7 વર્ષની સજા છે તે ફટકારવામાં આવી હતી। સમગ્ર મામલે હવે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે, જેમાં ધારાસભ્ય ખાસ કરીને ચૈતર વસાવા દ્વારા 2 અપીલ છે તે કરવામાં આવી છે। એક તો તેમની જે સજા પર છે તે સ્ટે આપવામાં આવે અને જે અન્ય અરજીઓ છે તે પણ કરવામાં આવી છે। બીજી તરફ તેમના પીએ છે તેઓ પણ આ કેસમાં દોષિત છે, તેમના તરફથી પણ જે દાદ છે તે ગુજરાત હાઈકોર્ટમાં માંગવામાં આવી છે। આ કેસમાં મહત્વની વાત એ છે કે અગાઉ ચૈતર વસાવાના પત્ની પણ જેઓ આ કેસમાં દોષિત છે તે સહિત અન્ય લોકોને ગુજરાત હાઈકોર્ટ દ્વારા જામીન છે તે આપવામાં આવ્યા હતા। આ જ કેસમાં એક નવજાત બાળકી ધરાવતી મહિલાને પણ કોર્ટે માનવતાના ધોરણે જામીન આપ્યા હતા। ત્યારે હવે ખુદ ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા કોર્ટમાં અરજી છે તે કરવામાં આવી છે। 5 ઓગસ્ટના રોજ આ સમગ્ર મામલે સુનાવણી હાથ ધરાશે, પરંતુ કોર્ટમાં કયા પ્રકારની દલીલો થાય છે તેના પર સૌની નજર રહેશે। જી બિલકુલ, આભાર રોનક સમગ્ર માહિતી બદલ।